એક એવું સ્મશાન જ્યાં 24 કલાક કોઈની ને કોઈની ચિતા સળગતી રહે છે અને એવું કહેવાય છે કે આખા દિવસમાં 300થી વધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એટલું જ નહીં, આ જગ્યા પર માતા પાર્વતીએ એક શ્રાપ આપેલો હતો અને કહ્યું હતું કે આ જગ્યાની અગ્નિ ક્યારેય નહીં ઓલવાય. એટલા માટે જ આ જે સ્મશાન છે ત્યાં કોઈની ને કોઈની ચિતા સળગતી રહે છે અને આ જે સ્મશાન છે વિશ્વનું સૌથી મોટું સ્મશાન પણ કહેવામાં આવે છે. કયું છે આ સ્મશાન એ જાણવા માટે વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને મારું નામ છે મેઘા. આ સ્મશાન વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણા હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, એટલે કે બધી ધાર્મિક વિધિ સાથે તેમના જે મૃતદેહ છે તેને સળગાવવામાં આવે છે અને આ જે જગ્યા પર કરવામાં આવે છે તેને સ્મશાન કહેવામાં આવે છે. આપણા ભારતમાં દરેક રાજ્યોમાં દરેક શહેરમાં ઘણા સ્મશાન આવેલા હોય છે, પણ શું તમને એ ખબર છે કે કેવું સ્મશાન છે આપણા જે ભારતમાં જ આવેલું છે જેને વિશ્વનું સૌથી મોટું સ્મશાન કહેવાય છે અને આ જગ્યા પર આખા દિવસમાં ઓછામાં ઓછા 300થી વધારે મૃતદેહને સળગાવવામાં આવે છે. આ જે સ્મશાન છે બનારસમાં આવેલું છે અને તેનું નામ છે મણિકર્ણિકા ઘાટ. આ સ્મશાનમાં 24 કલાક કોઈની ને કોઈની ચિતા સળગતી રહે છે અને એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર આ સ્મશાનમાં કરવામાં આવે છે તેમની આત્માને મોક્ષ મળી જાય છે. એટલા માટે આખા ભારતના દરેક ખૂણામાંથી લોકો જે છે પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર સ્મશાનમાં કરવા માટે આવે છે. આ જે મણિકર્ણિકા ઘાટ છે બનારસમાં આવેલો છે અને જ્યાં બનારસ છે એ ભારતનું સૌથી પ્રાચીન શહેર માનવામાં આવે છે. ઘણા લોકો એવું કહે છે કે આ બનારસની સ્થાપના 5000 વર્ષ પહેલા થઈ હતી, તો ઘણા લોકો એવું કહે છે કે બનારસની સ્થાપના 3000 વર્ષ પહેલા થઈ હતી. બનારસમાં કુલ 84 ઘાટો આવેલા છે અને તેમાંથી સૌથી મોટો ઘાટ જે છે એ મણિકર્ણિકા ઘાટ છે. અને આ જે ઘાટ છે વિશ્વનો એકમાત્ર એવો ઘાટ છે જ્યાં 24 કલાક કોઈની ને કોઈની ચિતા સળગતી રહે છે. પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે આ ઘાટને માતા પાર્વતીનો શ્રાપ લાગ્યો હતો. માતા પાર્વતી આ ઘાટમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે એમના કાનની બાલી એટલે કે ઇયરિંગ પાણીમાં ખોવાઈ ગઈ હતી અને તેમાં એક મણી લાગેલું હતું જે માતા પાર્વતીને ઘણું પસંદ હતું. એ બાદ માતા પાર્વતીએ તે બાલીને પાણીમાં ઘણું શોધી પણ તે મળી નહીં. એ બાદ માતા પાર્વતી થોડા ગુસ્સે થઈ ગયા અને એમના ઘાટને શ્રાપ આપી દીધો કે આ ઘાટની અગ્નિ ક્યારેય નહીં ઓલવાય અને એટલા માટે જ આ ઘાટનું નામ મણિકર્ણિકા રાખવામાં આવ્યું છે અને આ ઘાટ પર ક્યારેય પણ કોઈની ચિતા 24 કલાક સળગતી રહે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.